વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર ગામે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે પવન સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. કુદરતનો આ કહેર એક ગરીબ ખેડૂતના ખેતર પર પડ્યો, જ્યાં વીજળી પડતાની સાથે જ ખેતરમાં રાખેલા ઘાસચારાના પૂળામાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે ખેતરમાં પડેલા આશરે 2500 થી 3000 જેટલા પૂળાનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. મોડી રાત્રે અચાનક લાગેલી આ ભીષણ આગને પગલે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો છે. આ કાળજાળ આગ લીલાધર ગામના સ્થાનિક ખેડૂતના ખેતરમાં લાગી હતી. વર્ષભરની મહેનતથી એકઠો કરાયેલો પશુઓનો ઘાસચારો આંખના પલકારામાં રાખ થઈ જતા ખેડૂત પરિવાર પર આબ તૂટી પડ્યું છે. આ દુર્ઘટનામાં ખેડૂતને લાખો રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ થરા અને ભાભર ફાયર ફાઇટર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર પાણીનો સતત મારો ચલાવીને આખરે આગ પર કાબુ મેળવ્યો હતો, જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં વધુ નુકસાન થતું અટક્યું હતું. પરંતુ કુદરતના પ્રકોપે એક મહેનતુ ખેડૂતને રાતોરાત લાખો રૂપિયાના ખાડામાં ધકેલી દીધો છે.